Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે ક્લાસ 12 યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધી કાંચનજંગાનું કોમ્પ્રિહેન્શન જોઈશું. કોમ્પ્રિહેન્શન એટલે કે આપણે અન્ડરસ્ટેન્ડિંગ, આપણું સમજણ. C1 C for comprehension, 1 એટલા માટે કે ફર્સ્ટ એક્સરસાઇઝ છે. After reading this poem silently, close your eyes for a while and visualize the beauty of the mountain in the early morning. Describe your mental pictures of Kanchenjunga in short sentences, phrases and words. You can start like this. તો એ શું કહે છે કે રીડ પોયમ, પહેલાં આપણે પોયમ રીડ કરવાની છે, ત્યારબાદ આપણી આંખો બંધ કરીને પોયમમાં આપેલા ડિસ્ક્રિપ્શન મુજબ કાંચનજંગાનું વિઝ્યુલાઇઝ એટલે આપણે આખુંનું દ્રશ્ય ઇમેજિન કરવાનું છે. ઓકે, કાંચનજંગાની બ્યુટી, કાંચનજંગા માઉન્ટેન કંઈક अर्ली मॉर्निंग એટલે વહેલી સવારે આવો દેખાતો હોવો જોઈએ. અને મેન્ટલ પિક્ચર ઓફ કાંચનજંગા એટલે કે આપણા મગજમાં આપણે જેની પિક્ચર બનાવીએ છીએ, જે ઇમેજ ક્રિએટ કરીએ છીએ, એ ઇમેજ આપણે અહીં લખવાની છે. યુ કેન સ્ટાર્ટ લાઇક ધીસ. આઈ સી અ બિગ માઉન્ટેન. એક મોટો પર્વત તમને તમારી નજર સમક્ષ દેખાય છે. વ્હાઇટ ક્લાઉડ્સ આર મૂવિંગ ઇન ધ માઉન્ટેન ઇન ધ ઈસ્ટ. તમને શરૂઆત કરી આપી છે, આગળની શરૂઆત તમારે જોવાની છે કે ઇન ધ ઈસ્ટ. ત્યારબાદ લુક, એ તમારું મેન્ટલ પિક્ચર છે, એમાં ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ હોય, નો પણ હોય. તમે તમારું સેન્ટેન્સની શરૂઆત અહીંથી કરી શકો. તમને કાંચનજંગા કેવી લાગે છે? લાઈક ગોલ્ડન કલર છે, સ્નોઈ છે, જે અર્લી મોર્નિંગનો ટાઈમ છે, તો જે ફેરી ફિંગર્સ એટલે એકદમ સોફ્ટ ફિંગર્સથી એના ચીક્સને જાણે મોર્નિંગ પેઇન્ટ કરતી હોય એવું લાગે. સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે. ફર્સ્ટ રે એટલે કે ડે બ્રેક રે છે, જે વહેલી સવારનો પ્રકાશ છે, એની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. તો તમે આ બધી વસ્તુ નાના નાના સેન્ટેન્સીસ જે તમને સમજાય છે, જેની તમે વ્યવસ્થિત ફ્રેમ કરી શકો છો, એવા સેન્ટેન્સીસ અહીં લખવાના છે. C.2 make a list of natural elements એટલે કે પ્રાકૃતિક તત્વો. લાઇટ, કલર્સ, પ્લેસીસ, થિંગ્સ. મેન્શન ઇન ધ પોયમમાં નેચરલ એલિમેન્ટ એટલે કુદરતી તત્વો, લાઇટ એટલે પ્રકાશ, કલર્સ એટલે રંગો, પ્લેસ એટલે સ્થળ અને થિંગ્સ એટલે વસ્તુઓ દર્શાવવામાં આવી છે. યુઝ વર્ડ સજેસ્ટેડ ઇન ધ ગ્લોસરી ઇન ધ પ્લેસ ઓફ વર્ડ ઇન ધ પોયમ. હવે તમારે શું કરવાનું છે? જો સપોઝ તમને ગ્લોસરીમાં અહીંયા જો આપ્યું છે કે વેપર્સનો મતલબ શું થાય? મોઇસ્ચર પાર્ટિકલ્સ. ક્લેડ એટલે કવર. તો તમારે પોયમમાં જે વેપર વર્ડ યુઝ થયો છે, એના બદલે તમારે કયો વર્ડ યુઝ કરવાનો? મોઇસ્ચર પાર્ટિકલ્સ. આવી રીતે ખાલી વર્ડને મૂકીને એ પોયમને એકવાર રીડ કરવાની છે. આપણે એને નોટબુકમાં નોટ ડાઉન કરીશું નહીં. તમારી ઈચ્છા હોય તમે નોટબુકમાં નોટ ડાઉન કરવા ઈચ્છતા હોય તમે કરી શકો. C.3.2 complete the table. Elements, qualities, action, place, what is it? Elements એટલે તત્વો, who, qualities એટલે એના ગુણધર્મો, એના ગુણવત્તા, how is it કેવું છે, action એટલે એની ક્રિયા, પ્રતિક્રિયા કેવી છે, what does it do કે શું કરે છે, place એટલે કે ક્યાં છે, અને where, what is it like એ કોના જેવું છે, કેવું દેખાય છે. તો વેપર એટલે ધુમ્મસ. તો વેપર નો ગુણ કયો છે? ટેન્ડર છે. ત્યારબાદ એક્શન, તો એનું કામ શું છે? રાઇઝ એટલે ઉપર વધવાનું. તમે અહીંયા જોઈ શકો છો, વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ત્યારબાદ પ્લેસ ક્યાં છે? તો વહેલી સવારમાં એટલે મોર્નિંગ સ્કાઈઝ. કલર કયો છે? તો પર્પલ છે. આપ્યું છે ને, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. તમને તમારા આન્સર્સ પોયમમાંથી જ મળશે. દેન લવ લાઇટ એટલે પ્રેમરૂપી પ્રકાશ. તો અહીંયા શું આવશે? એ કેવો છે? શાઇની, ગોલ્ડન. એક્શનમાં શું છે? ગ્લો કરવાનું કામ કરે છે. ક્યાં છે? ઓન સ્નોઝ. અને કેવો છે? ઇટર્નલ, શાશ્વત, અનંત. ત્યારબાદ છે હિમાલયાસ ક્વીન કાંચનજંગા. કેવી છે? કામ એન્ડ સ્ટ્રીન. ત્યારબાદ રિટન્સ ગ્રીટિંગ્સ, અને એનું પ્લેસ ક્યાં છે? તો ઓન ધ સમિટ્સ રિફ્લેક્ટિંગ ધ લવ લાઇટ ઓફ ધી સન. કે એનું પ્લેસ ક્યાં છે? સમિત એટલે કે ટોચ ઉપર, કે જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે. એન્ડ વોટ ઇઝ ઇટ લાઇક કેવું દેખાય છે? તો હોરી એન્ડ ગ્રે.
Next, Himalayas queen Kanchenjunga robes of white. Action એનું કામ શું છે? તો has taken bath of golden light rays with wearing robes of snow. તમને અહીંયા મળશે આન્સર. ઓકે, એનું પ્લેસ ક્યાં છે? ડેફિનેટલી હિમાલયા માઉન્ટેન રેન્જ, હિમાલયાની પર્વતમાળામાં એનું સ્થાન છે. અને કેવું લાગે છે? તો એકદમ ચાર્મિંગ, બ્યુટિફુલ. તમને અહીંયા આન્સર મળશે. બ્યુટિફુલ, ચાર્મિંગ, મેલો. નેક્સ્ટ, C.4 આન્સર ધ ક્વેશ્ચન્સ. હુ ઇઝ ધ હિમાલયાઝ ક્વીન? ડિસ્ક્રાઇબ હર. કે હિમાલયની રાણી કોણ છે? એનું વર્ણન કરો. તો હુ ઇઝ હિમાલયાઝ ક્વીન? કાંચનજંગા ઇઝ ધ હિમાલયાઝ ક્વીન એન્ડ ડિસ્ક્રાઇબ હર. ડિસ્ક્રાઇબ કરવો તો શું કહી શકીએ એને આપણે? She appears as a queen. She bathed with golden light in a white robe. She is shining brightly. She seems calm and serene, and her cheeks are painted with the fairy fingers. Describe her interaction with other elements. Her એટલે હિમાલયાની ક્વીન કાંચનજંગા. એના બીજા નેચરલ એલિમેન્ટ્સ છે આપણા તત્વો, એની સાથેનું ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયા કેવી છે? તો she is accepting the light of heaven and returns them. કીધું છે ને? Himalaya's queen, calm and serene, returns the heavens greetings. Then snow is shining golden color and Himalaya's queen is bathed in white robe अथवा white dress. Now next, why is the morning glow called love light? કે સવારનો જે ગ્લો છે એને શા માટે લવ લાઇટ કહેવામાં આવે છે? તો morning glow is called love light because it shows the poet's radiance of affection for the beauty of nature. In short, આપણે એવું કહી શકીએ કે કવિની, જે આપણે ક્રિસ્ટીના એલ્બર્ટ્સ છે, એની જે સુંદર પ્રકૃતિના જે સુંદરતા છે એની તરફનું જે રેડિયન્સ એટલે કે જે પ્રકાશ, જે તેજ છે એ એમને સ્પર્શી જાય છે. એટલા માટે એ જે સવારનો મોર્નિંગ ગ્લો છે એને લવ લાઇટ કહે છે. સવાર હોય, સરસ મજાનું દ્રશ્ય હોય, આપણને પણ ખૂબ જ ગમી જાય. વોટ ડઝ ધ લવ લાઇટ ડુ ઇન ધ પોએમ? પોએમમાં લવ લાઇટ શું કરે છે? તો લવ લાઇટ તમને કીધું છે ગ્લોઝ જેન્ટલી લિંગર્સ. લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો શું છે? ધ પોએટ લાઇક્સ લવ લાઇટ ઓફ મોર્નિંગ because its light glows on the snowy surface of Kanchenjunga. What is the effect of sunrise on the heart and soul of the mountain? તો સનરાઇઝની પર્વતના હાર્ટ અને સોલ ઉપર કેવી ઇફેક્ટ આવે છે? તો જ્યારે સનસાઇન સૂર્યોદય થાય છે કે સનરાઇઝ થાય છે તે સમયે પોએટ અને માઉન્ટેન બંને ખુશ થઈ જાય છે અને ખૂબ જ એક્સાઇટ થઈ જાય છે. કીધું છે ને? while the heart feels the thrills on the voice from the hills and the soul that dwells in the mountain. કે તેઓ થ્રિલ રોમાંચ અનુભવે છે. C.5 માં જોઈએ તો list the expression, line, phrases or words that given a pleasant picture. કે આપણને જે ખૂબ જ સુંદર મજાનું ચિત્ર આપતું હોય, પ્લેઝન્ટ પિક્ચર, એવી વસ્તુનું આપણે લિસ્ટ બનાવવાનું છે અને સ્ટુડન્ટ્સ આપણે એ વસ્તુ આપણે નોટબુકમાં પણ લખવાનું છે. કે લાઈક રાઇઝિંગ વેપર, મોર્નિંગ સ્કાય, લવ લાઇટ, purple glory, eternal snow, Himalayas queen, calm and serene, heaven's greeting, golden light, morning dews, mellow hues. આ બધા વર્ડ્સ કેવા છે? આપણને એમ સાંભળે તો બી ખબર પડે કે અહીં કાંચનજંગાની સુંદરતાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. Now C6, draw a picture of Kanchenjunga on the basis of description in the poem, color it properly. ઓકે, કાંચનજંગાનું સરસ મજાનું ચિત્ર દોરવાનું છે આપણે અને એને સુંદર મજાના કલર કરવાના છે. ઓકે, ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ આપણે C.1 કરીશું, C.2 એ પણ કરીશું નોટબુકમાં, C.3 ઇન ટેક્સ્ટ બુક,
C.4 also in notebook. At least answer these questions 1 or 2 sentences. C.6 નોટબુકમાં કરીશું અને C.6 ને આપણે જવા દઈશું. ઓકે, થેન્ક યુ, કીપ વોચિંગ.